કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે કે બસ મને દુઃખ પડે, મને દુઃખ પડે, મને દુઃખ પડે. અને ભગવાન રોકાયા છે. પણ ખરેખર ભગવાન ન તો કુંતાજીના કહેવા પ્રમાણે રોકાણા છે અને નથી તો ભગવાન ઉત્તરાની રક્ષા કરવા માટે રોકાણા છે. ભગવાન ખરેખર જો રોકાયા હોય તો એક વ્યક્તિ એની પ્રતીક્ષા કરી રહ્યું છે, એના માટે ભગવાન રોકાયા છે. વાલા કુટુંબીજનો, પ્રતીક્ષા કરી રહ્યું છે. કઈ રીતે? સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. હે દેવોના દેવ, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. આમ તો દેવાધિદેવ મહાદેવને એકને જ કીધો છે, પણ ભીષ્મ દાદા એની પ્રતીક્ષા કરી રહ્યા છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. અને કેવી રીતે પ્રતીક્ષા કરી રહ્યા છે? એક રાજ્ય માટે મેં કેટલા બધા જીવોને હણાવી નાખ્યા. ભગવાનની પાસે આવીને યુધિષ્ઠિર મહારાજે કીધું છે કે હે કૃષ્ણ, એક રાજ્ય માટે મેં આટલા બધાને હણાવી નાખ્યા, લોહીની નદીઓ વહેરાવી નાખી. આ કુરુક્ષેત્ર જ્યાં જોવે ત્યાં લોહીના ખાબોચિયા પડ્યા છે. મારા વાંચનમાં તો એવું આવેલું છે કે આજે પણ કુરુક્ષેત્રની ધૂળ છે, માટી છે ને લાલ રંગની છે. આજે પણ કેટલું લોહી પડ્યું હશે ત્યાં. વિચારો તો ખરા તમે. અને યુધિષ્ઠિરને શોક થયો કે ઓહો, એક રાજ્ય માટે મેં કેટલું બધું હણી નાખ્યું એક રાજ્ય માટે. હા, બસ એક જ રાજ્ય માટે. અને હવે ભગવાને કહ્યું કે જો અર્જુન તો મારાથી નાનો હતો એટલે મેં કુરુક્ષેત્રના મેદાનમાં એને ગીતા સંભળાવી દીધી, એને ઉપદેશ આપ્યો. પણ હવે આ યુધિષ્ઠિર મહારાજ તો મારાથી મોટા છે, એને હું કેમ ઉપદેશ આપું, એને હું કેમ સમજાવું? અને આમે કઈ નાનો ભાઈ હોય તો મોટા ભાઈને કે ઉપદેશ આપી જ ન શકે ને. અને બીજું, અર્જુન તો મારો પરમ મિત્ર, મારો સખા હતો, એટલે મિત્રને કહી શકાય જી, હે? પણ આને કેમ કેવું? યુધિષ્ઠિર મહારાજ પાછા રાજા છે હવે, એટલે લઈને આવ્યા છે દાદા ભીષ્મની પાસે. અને ભીષ્મ દાદા પ્રતીક્ષા કરી રહ્યા છે. અને ભગવાન કૃષ્ણને એક વખત ભીષ્મ દાદાએ કીધેલું કે દાદાએ કીધેલું, કૃષ્ણ, હવે તો અત્યારે હું બાણની સૈયા પર સૂતેલો છું, બાણોની સૈયા. પણ મારો અંત સમય જ્યારે આવે ને ત્યારે તમે મારી સામે ઊભા હોય ને હું મારા પ્રાણ ત્યાગું. ભગવાને એને વચન આપેલું.